निर्बान दायक क्रोध जाकर भक्ति अब सही बस करी। जनु क्रोध निर्वाण दायक છે, મુક્તિદાતા। સંતોનો ક્રોધ પણ હકીકતમાં પ્રેમનો ધોધ છે। એક જગ્યાએ કથા કરતો હતો ને, એમાં એક ભાઈ એક મહાત્મા, ઘણા બધા મહાત્માઓ આવ્યા હતા એમાં, એ મહાત્મા એ પોતાના શિષ્ય ઉપર બહુ ગુસ્સે થયા। સ્ટેજ ઉપર જનતાની સામે ફંક્શન ચાલતું હતું, બહુ ગુસ્સે થયા, બહુ ગુસ્સે એટલે બહુ ગુસ્સે। બીજા બધા કે બાપુ હવે હું જવા દે એને, આ મૂર્ખો, આમ કહી જે ગાળ્યું દીધી છે, બહુ ગુસ્સે થયા। આપણે આવી રીતે જાહેરમાં આપણું અપમાન થાય તો આપણે હાવ આમ નબળા, હાવ ઝાંખા પડી જાય ને। અને ક્યારેક સંભવ છે કે આપણા ગુરુ પ્રત્યે આપણને અભાવોય થઈ જાય કે બાપુ જે કંઈ કહેવું હોય તમારે બે લાફા મારવા હોય તો આમ આશ્રમમાં હોય ત્યારે મારી લ્યો ને, પણ આમ જાહેરમાં આવી રીતે તમે હાવ ઉતારી પાડો। પહેલો શિષ્ય કંઈ બોલ્યો નહીં। ફંક્શન પૂરું થયું પછી બધા અમે ઉતારા હતા હવના, એમાં એ ભાઈ મને મળવા આવ્યો ને, એ શિષ્ય, એટલે મેં એને એમ કહ્યું કે આજે તો બાપુએ તમારા ઉપર બહુ ગુસ્સો કર્યો જાહેરમાં, પણ એના મોઢા ઉપર રાજીપો હતો। એ કે આજ મારા સદગુરુએ મને પોતાનો જાણ્યો, મારા ઉપર બહુ કૃપા કરી, મારા ઉપર બહુ કૃપા કરી। એ મને પોતાનો સમજે છે તો જાહેરમાં મારા ઉપર ગુસ્સે થયા ને। અને એણે જોયું એ મારી જે નિષ્ઠા છે, મારું જે સમર્પણ છે, એને એનામાં ભરોસો થયો કે આ કાંઈ મને છોડીને જાય નહીં, અને ગમે મારી લઉં, ઘા કરી લઉં, જાહેરમાં એને ગમે એ કહી લઉં, આની નિષ્ઠા એવી છે એ છોડીને જાય નહીં। એમ ધણી સંભળાવી દે અને ધણિયાણી સાંભળી લે, ક્યારેક સાસુ સસરાનું સાંભળી લે, પણ એ વહુ બરાબર હાહરામાં જામી ગઈ છે, બરાબર એમાં ફિટ થઈ ગઈ, उसमें घुल मिल गई। એને ખબર છે કે આ મારી વહુવારું છે, મારી દીકરી છે। ઘણી વાર વહુવારું હોય તો એ થોડુંક રોઈ લે, બે આહુડા પાડી લે, ધણીની પાસે પોતાનું હૈયું ઠાલવી લે જ્યારે બંને જણા એકાદમાં મળે ત્યારે, પણ એમ કંઈ છૂટાછેડા લેવાની વાતો ન કરે, એમ સમજે સંસાર છે હાલ્યા કરે। અને પછી એની માવુય તેવી સમજદાર હતી કે કદાચ હારે જાય ને આવું કે બેટા સંસાર છે, એમાં સહન તો કરવું પડે। માવું પણ એવી રીતે સમજાવતી। અટાણા જ્યારથી મોબાઈલ ફોન થયા છે ને, ઓલી હજી હારે નથી ગઈ, દીમાં 15 વાર ફોન કરે દર અડધો કલાકે, શું કરે છે, શું કરે છે, આજે હું બનાવ્યું, તારી હાહુ હું કહેતી હતી। આ વાત માટે મને ક્ષમા કરજો, પણ મોટા ભાગની દીકરીઓના સંસાર બગડતા હોય તો વધારે પડતી દીકરીની માનું જે ડિસ્ટર્બન્સ છે ને ત્યાં હાહરામાં, એને કારણે। માવુનું બહુ ડિસ્ટર્બન્સ છે। એ અમારે ત્યાં હોસ્ટેલમાં છોકરાઓને મૂકવા આવે ને મા બાપ, પછી એની માં રડતી હોય, છોકરાની માં રડતી હોય, રડે, સ્વાભાવિક છે, માં છે। પહેલી વાર છોકરું આટલું નાનું હોય અને એ છાત્રાલયમાં ભણવા આવ્યું હોય, અને માને એ તો નણંદ નડતી હોય ને તોય પિયરમાં આવી 15 દી રોકાઈને હારે જાય તોય ભાભીની આંખું ભીંજાઈ જાય। બોલો સાચી ખોટી પણ ભીંજાઈ ખરી। બેન તમે પાછા ક્યારે આવશો? તો એના છોકરાને મૂકવા આવે એટલે માં રડતી હોય, પુરુષ થોડો માથે હાથ ફેરવીને બધું સમજાવતો હોય। અમારે 9 વર્ષ ચાલુ થાય ને, નવું સત્ર, એટલે એ પછીનો 1 મહિનો રડવાની સિઝન હોય। જ્યાં જ્યાં ગુરુકુળ ચાલે સ્વામી બધાને આમ જ હોય, 1 મહિનો રડવાની સિઝન ચાલે।
પછી મોટા છોકરા હોય ને, મોટા વિદ્યાર્થી, એ ઓલા નાના છાના રાખતા હોય, એ મોટા ભાઈઓ એને સંભાળે કે જો અમે આવ્યા ત્યારે અમને પણ પહેલાં તો બહુ રડવું આવતું હતું, નહોતું ગમતું, પણ પછી હવે અમને સમજાય છે કે અહીંયા રહીને ભણવું એમાં આપણું બહુ કલ્યાણ છે, અહીંયા જે મળે છે આપણને ક્યાંય નહીં મળે. આવું આવું એને મોટા ભાઈઓ એને સમજાવે. પણ એ માવુને કહેવામાં આવ્યું હોય કે તમારે અઠવાડિયામાં ખાલી એકવાર વાત થશે અને 10 મિનિટ માટે, કોઈને મોબાઈલ રાખવાની છૂટ નહીં. ટીવી અઠવાડિયામાં એકવાર જોવા મળશે, મોટા સ્ક્રીન ઉપર દેખાડીએ, દેખાડવા જેવી જે બધી સિરિયલ હોય, ચાણક્ય જેવી, એ બધું દેખાડવામાં આવે. આનંદ કરે છોકરાઓ, અને આનંદમાં એને જલસો કરાવવામાં કોઈ વાતની ખામી નહીં રહેવા દેવા, મોજ કરે છોકરા. પણ ઘણીવાર ઘણા છોકરાઓ હારા હોય ને ટકતા ન હોય ને તો એનું કારણ એની માં. આમ એની માનો વાંકે નથી, કારણ કે એ માં છે, પણ કારણમાં પાછી એની માં હોય છે. એ હકીકત. મને હવે ગમતું નથી ને આમ ને તેમ, નાહીથી ઓલું છોકરું રડતું હોય, પછી છોકરું હાવ ખોટી ફરિયાદો અમુક કરે, કારણ કે એને રહેવું ન હોય, એને વયું જવું હોય, આવું બધું થાય. એટલે એ જ રીતે દીકરી હારે ગયા પછી પણ જરાક ધ્યાન રાખવાનું. કદાચ દીકરી એવું કંઈ ફરિયાદ કરે ને તો એ દીકરીની માં સમજદાર હોય તો એણે કહેવાય, બેટા સંસાર છે, એડજસ્ટ થવાનું, બેટા એડજસ્ટ થવાનું, ધીમે 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 એડજસ્ટ થવાનું. દીકરીને આ શીખવાડવાનું. છોકરાઓ ભણ્યા ગણ્યા અને આપણે એને સ્વતંત્રતા આપી દીધી, પણ એટલી બધી સ્વતંત્રતા આપી દીધી કે હવે છોકરાઓ કે એમ આપણે કરીએ છીએ. આપણે કહીએ એમ છોકરા નથી કરતા. છોકરાઓને ઘેર છોકરા થાય ને મોટા થાય ને પછી છોકરાઓ કે એમ કરવાનું હોય. આપણે પછી વાનપ્રસ્થાશ્રમમાં હોઈએ અને આપણે પછી 70, 75 છોકરાઓએ બધું સંભાળી લીધું, પછી કે એમ કરવાનું. એ વાત બરાબર. એક બાપાને કોઈએ પૂછ્યું કેમ છો, તો કે આપણે જલસાઓ. કેમ? તો કે દીકરા બાપ અને પત્ની ગુરુ, આપણે આનંદ છે કે હવે દીકરા બાપ, હવે હું બાપ નથી, હવે દીકરા બાપ. એ કે એમ કરવાનું. દીકરા ક્યારેક વઢી લે, બાપા તમને ખબર ન પડે, તમે મૂંગા બે હો, એવું કહી દે. બોલો, એમને અમારું કામ કરવા દો. તો વચ્ચે આમ વચ્ચે બોલોમાં કે દીકરા બાપ અને પછી ઘરવાળી ગુરુ, એ કે એમ કરવાનું. એ બહાર નીકળે ને તો તે સાંભળો, સ્વેટર પહેરો, મફલરથી ગળું ઢાંકો, તમને શરદી લાગી જાય છે. અરે પણ એમાં મફલરની ને હમણાં કંઈ જરૂર, ઢાંકી લ્યો, માંદા પડશો. આ ઉંમરે માંદા પડી અને પછી છોકરાઓની સેવા લેવી પડે, એ બરાબર નહીં. છાનમાના પહેરી લ્યો એટલે પછી છાનમાનું પહેરી લેવાનું. પછી ઘરવાળી ગુરુ, જી ગુરુજી, એમ જ હોય. તમે જોજો, આપણે ત્યાં બહુ વિચિત્ર કહેવત છે, હાવ ખોટી છે, એની હારે જરાય સંમત થવાય એવું નથી. એમ કહે છે કે સ્ત્રીઓની બુદ્ધિ પગની, આવું એક વિચિત્ર આપણે ત્યાં કથન છે. આવું કેનારામાં બુદ્ધિ નથી એમ માનું છું. બાકી બહેનોમાં બહુ બુદ્ધિ છે. બહુ બુદ્ધિ તો એવી બુદ્ધિ કે ધણીની હોય ત્યાં સુધી પોતાની વાપરે નહીં, એવી બુદ્ધિ કે આપણે બેલેન્સમાં રાખો. ક્યાંક બહાર જાય ને ધણીનો પૈસો હોય, એ ખર્ચતો હોય ત્યાં સુધી પોતાનું પર શું કામ ખોલે? પોતાને બચાવીને રાખે. એ જેમ પૈસા બચાવીને રાખે એમ બુદ્ધિ બચાવીને રાખે. બહેનોની પાસે બુદ્ધિ નથી એમ નહીં, બહુ છે. બહુ એટલે બહુ છે, વાપરતી નથી. કે ધણીને વાપરવા દો હમણાં, એટલે પછી 60-70 વર્ષે પુરુષે એટલી બધી બુદ્ધિ વાપરી નાખી હોય કે પછી ખર્ચાઈ જાય, પછી પાછલી ઉંમરે રહે નહીં. એટલે પછી એની પાસે જ્યારે બુદ્ધિ બચી ન હોય
ત્યારે ધીમેથી ડોહીમાં પર્સ કાઢે, પોતાનું પાકીટ ખોલે, પછી એની બુદ્ધિથી હાલવાનું. પછી દાદા એ જ કે જે દાદીમાં કહે એ જ કરે. એટલે પછી હવે એ ઉંમરે એ ગુરુ. એટલે એ દાદા કહેતા હતા કે આપણે આનંદ છે ભગવાનની દયા, છોકરાઓ બાપ અને પત્ની ગુરુ, આનંદ છે, ભગવાનનું નામ લઈએ છીએ, કથામાં આવીએ, સત્સંગ કરીએ. રિટાયર્ડ એટલે હાવ રિટાયર્ડ, કોઈ ચિંતા જ નહીં. છોકરા પૂછે કંઈ સલાહ માગે તો આપવાની, નહીં તો અનુભવે છે.